ગુજરાતમાં કેટલાક હાઈવે ઉપર અને કેટલાક શહેરી માર્ગો ઉપર જે સ્પીડ બ્રેકરોનો ત્રાસ છે એ તમારા કમરના કટકા કરે છે, તમારા વાહનને નુકસાન પહોંચાડે છે. પણ આ વિશે સરકારી તંત્રને કોઈ પડી નથી. સ્પીડ બ્રેકર કેવા હોવા જોઈએ એના નિયમો નિર્ધારિત થયેલા છે, પણ એ નિયમની એસી તેસી કરી અને એવા સ્પીડ બ્રેકર બનાવે છે કે વાત જવા દો. ગાડીમાં તમે ગમે એવી સારી ગાડીમાં બેઠા હો, પણ તમારું આખું શરીર છે ને હલબલી જાય અને તમારી ગાડીને નુકસાન થાય એ તો જુદું. આવું શા માટે બને છે એ ખબર નથી, પણ આજે આ સ્પીડ બ્રેકર વિશે વાત કરવી છે. મારા 2-3 અનુભવો થયા છે એના આધારે કહું છું. ખાસ કરીને પહેલા તો સ્પીડ બ્રેકર્સના નિયમો શું છે એ સમજી લેવાની જરૂર છે. આ માટે ભારતીય માર્ગ કોંગ્રેસ એવું એક માળખું છે, ઇન્ડિયન રોડ કોંગ્રેસ, અને સ્પીડ બ્રેકર કેવા હોવા જોઈએ એનો નિયમો એણે નક્કી કરેલા છે. સ્પીડ બ્રેકર એ રસ્તાની સપાટી પર કુદરતી રીતે વળાંક કે ઢાળ છે જે ડ્રાઈવરને ચોક્કસ ગતિ, સામાન્ય રીતે 20-25 કિલોમીટરથી વધારે ઝડપથી વાહન ચલાવવામાં અસુવિધા ઊભો કરે છે. આ એનો હેતુ છે. એટલે એની પાછળનો કારણ એ છે કે અકસ્માત ઘટે ને રાહદારીની સુરક્ષા પણ વધે. હવે મુદ્દો એ છે કે સ્પીડ બ્રેકર હોવા કેવા જોઈએ, એના ચોક્કસ નિયમો છે. નિયમ નંબર 1 કે સ્પીડ બ્રેકર હંમેશા પેરાબોલિક એટલે કે પરવલય હોવું જોઈએ, ગોળાઈ વાળો હોવો જોઈએ, અને તે ક્યારેય પણ ખૂણાવાળો ન હોય કે તીક્ષ્ણ, એની જે ધાર ઉપરની હોય એ તીક્ષ્ણ ન હોવી જોઈએ. નહીતર એનાથી વાહનને નુકસાન થાય છે ને અકસ્માત થવાનો ભય પણ રહે છે. એનું માપ પણ ચોક્કસ છે. એની ઊંચાઈ છે 10 સેન્ટીમીટર એટલે કે 4 ઇંચથી વધારે ન હોવી જોઈએ, અને પહોળાઈ પણ નિશ્ચિત છે સાહેબ, 3.7 મીટર એટલે કે 12 ફૂટ જેટલી હોવી જોઈએ, જેથી વાહન આંચકા વગર પસાર થઈ શકે. હવે તમે જોજો કે મોટા ભાગના સ્પીડ બ્રેકરો શહેરી માર્ગ હોય કે હાઈવે ઉપર હોય, ક્યાંય આ નિયમોનું લગભગ પાલન થતું નથી. એ ઉપરાંત સ્પીડ બ્રેકર ઉપર સફેદ અને કાળા પટ્ટા અથવા તો પીળા પટ્ટા હોવા જોઈએ, જેથી રાત્રે ડ્રાઈવરને દૂરથી પણ એ દેખાઈ શકે. અને એના ઉપર લ્યુમિનસ પેન્ટ એટલે કે ચમકતો રંગ અથવા તો રિફ્લેક્ટર કે ટાઈ લગાવવા જરૂરી છે, પણ એ પણ ઘણી જગ્યાએ જોવા મળતા નથી. એનાથી પણ ઉપર સ્પીડ બ્રેકર આવે તે પહેલા ઓછામાં ઓછા 40 મીટર દૂર ગતિરોધક આગળ છે એવું સાઇન બોર્ડ મૂકવું જોઈએ, પણ એ પણ જોવા મોટા ભાગે મળતું નથી. હવે આ સ્થળ ક્યાં સ્પીડ બ્રેકર કરવું એની સ્થળની પસંદગી કઈ રીતે થાય એના નિયમો છે. સામાન્ય રીતે સ્કૂલ, હોસ્પિટલ, 4 રસ્તા, સાંકડી ગલીઓ, લોકોની અવર જવર વધારે હોય, હાઈવે પર મુખ્યત્વે સ્પીડ બ્રેકરને બદલે રંબલ સ્ટ્રીપ્સ એટલે કે ઝીણા પટ્ટા વધુ સુરક્ષિત ગણવામાં આવે છે. પણ ખોટી રીતે બનેલા સ્પીડ બ્રેકરના કારણે કેટલું નુકસાન થાય છે. વાહન સસ્પેન્શન અને ટાયરને નુકસાન થાય છે. સૌથી પહેલા તો કમર અને મણકાના રોગ થવાની શક્યતા રહે છે. રાત્રિના સમયે અચાનક આવતા ઊંચા સ્પીડ બ્રેકર જીવલેણ અકસ્માતનું કારણ પણ બને છે. એટલે જો નિયમ મુજબનું સ્પીડ બ્રેકર ન હોય તો મુશ્કેલી થાય. અને ઘણી જગ્યાએ તમે જોજો કે 5-6 ઝીણા એટલે સખત પટ્ટા બનાવે છે, મલ્ટિપલ સ્પીડ બ્રેકર જેને કહે છે, એ આદર્શ નિયમો કરતા જુદા છે. ને રંબલ સ્ટ્રીપ્સ કહેવામાં આવે છે. 5-6 વખત સખત પટ્ટા હોય છે ને રંબલ સ્ટ્રીપ્સ કહે છે. આ પટ્ટાઓની ઊંચાઈ 5 મિલીમીટરથી 10 મિલીમીટરથી વધુ ન હોવી જોઈએ. આ પહેલો એનો નિયમ છે. પણ વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં ઘણી જગ્યાએ ડામર કે કોન્ક્રીટના ઊંચા પટ્ટા બની દેવામાં આવે છે ને વાહન એટલું બધું ધ્રુજે છે અને આંચકો આપે છે. ને સ્થાનિક તંત્ર આવા શું કામ જોખમવાળા સ્પીડ બ્રેકર બનાવે છે સમજની બહાર છે. જ્યાં વારંવાર અકસ્માત થતા હોય ત્યાં ડ્રાઈવરને જગાડવા માટે જાણી જોઈને સખત આંચકો અપાય તેવા પટ્ટા બનાવાય છે, પણ એની પણ એક મર્યાદા હોય છે.
અને ગોળાઈવાળો જે બ્રેકર હોય છે એમાં એના સામે આ પટ્ટા બનાવવા સસ્તા છે ને ઝડપી પણ થાય છે, એટલે પણ કદાચ આ તંત્ર આવા બનાવતા હોય છે. પણ મુશ્કેલી એ છે કે આના કારણે તમે જુઓ કે એકી સાથે 5-6 સ્પીડ બ્રેકરો હોય નાના નાના, અને વાહન એટલું બધું તમારું ધ્રુજે કે એના કારણે ટુ વ્હીલરના શોક એબ્સોર્બર જે હોય એ જલ્દીથી ખરાબ થઈ જાય છે, એની ચેસીસમાં પણ તિરાડ પડી શકે છે અને ગાડીઓના સસ્પેન્શનને અસર કરે છે. અને સતત આવા આંચકાઓથી વાહન માલિકોને સ્લીપ ડિસ્ક, કમરના દુખાવાની ગંભીર સમસ્યા થાય છે. આ મારો અનુભવ તમને ખુદ કહું છું કે મને આવા 2-3 હાઈવે ઉપર સફર કર્યા પછી વાંસાનો દુખાવો બહુ બધો ઉપડ્યો હતો. એટલે આ બહુ 5-6 પટ્ટાવાળા જે સ્પીડ બ્રેકર છે ને સંતુલન ઘણીવાર બગાડે છે. અને આ મુદ્દે ફરિયાદ પણ થઈ શકે છે. અને એના કરતાં સૌથી મહત્વની વાત, હાઈકોર્ટમાં પણ આ મુદ્દે ચર્ચાઓ થઈ છે ને હાઈકોર્ટે બહુ આકરી ટીકા કરી છે. અને હાઈકોર્ટે એવું પણ કહ્યું છે કે આવા સ્પીડ બ્રેકરો ન બનાવવા જોઈએ અને તંત્રે એની નોંધ લઈ અને આવા સ્પીડ બ્રેકરો દૂર કરી અને નિયમ મુજબના સ્પીડ બ્રેકર બનાવવા જોઈએ. તમારો શું અનુભવ છે એ ખાસ જણાવજો, અભિપ્રાય લખજો અને બને તો જે તે તંત્રને ફરિયાદ પણ કરજો. આભાર, ફરી મળીશું.